રાજકોટ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા જરૂરિયાતવાળા 14 ગામોમાં 32,560 લોકોને ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। રાજકોટમાં હાલ ઉનાળામાં આકરા તાપને કારણે પીવાના પાણીની અછત સર્જાઈ છે, ત્યારે પ્રાથમિક સુવિધા માટે પણ લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં પાણીની સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ જરૂરિયાતવાળા 14 ગામોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। તેમણે માહિતી આપતા જણાવ્યું કે જિલ્લાના આ ગામોમાં પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તંત્ર સતત કાર્યરત છે। તેમજ વિંછિયા તાલુકાના અજમેર અને કેરળી, જસદણનું આટકોટ, સાણથીણીનું જૂના રાજપીપળા, રાજકોટ તાલોળીના ખોખરદળ, કોટડા વગેરે ગામો માટે દેવપરા, લેધિકાનું સાંગણવા અને ધોરાજી તાલુકાના મોટી પરબડી તથા ભૂમિ ગામોમાં ટેન્કર દ્વારા પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે। રાજકોટની જે પાણીની સ્થિતિ અત્યારે સંપૂર્ણપણે કાબૂમાં છે। કોઈ જાતની કોઈ અહીંયા મુશ્કેલી નથી। જે ટેન્કરોની સંખ્યા છે એ ખૂબ નહીવત છે। જે ટેલેન્ડના ગામડાઓ જ્યાં ટેકનિકલ કારણોસર પાણી પહોંચાડવામાં અથવા તો અમુક વાર કોઈ મોટર ફેલ થઈ જવાના કારણોસર તકલીફ ઉપડે છે, ત્યાં જ ચાલુ કરવામાં આવ્યા છે। તમામ શાળાઓ, આંગણવાડીઓમાં પાણીની સપ્લાય છે। અમુક જે વિસ્તાર આઉટગોટ વિસ્તાર છે એમાં પણ પાણી પુરવઠા અને રૂડાના સંકલનના પ્રયાસો ધરી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવી રહી છે। પ્રી મોન્સૂન માટે અગત્યની બેઠક ગત અઠવાડિયે મળી હતી। એમાં તમામ વિભાગોને જે એમની રૂટીન કામગીરી હોય છે મોન્સૂન એક્ટિવિટી પહેલાં, ફોર એક્ઝામ્પલ જંગલ કટિંગ હોય, PGVCLની મેન્ટેનન્સ હોય, એ તાકીદે કરી લેવાનું કીધું છે। ડિઝાસ્ટરનું જે તંત્ર છે એમના જે સાધનો છે અથવા તો એની ખાલી પડેલી જે જગ્યાઓ છે એને આપણે ભરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી। રિપોર્ટર પ્રકાશ સોલંકી, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।